હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી જોરદાર. ને આપણો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. હવે આપણે ઓફિસ બાજુ ભાગી ધીમે ધીમે. સૂરજનારાયણનો વ્યૂ અત્યારમાં તડકો આવે છે જોરદાર. એક નંબર તડકો આવે છે ત્યારે. મસ્ત વાતાવરણ, વેધર છે એકદમ ચોખ્ખું હાવ. ચાલો હવે આપણે ઓફિસ બાજુ ચા પાણી પીતા જઈએ અને પછી જઈએ આપણે ઓફિસ બાજુ. જઈ આજે કેવી ઝરણી છે ને કેવી મોજ મજા છે. તો ભાઈ નાના નાના બાળકો અત્યારમાં સ્કૂલે જતા, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને જાય છે સ્કૂલે. આપણે જઈએ આપણી રાજુને લઈને ઓફિસે. હા, મને ના બધા ભાઈ આજે હે ને એવો ને ફર્સ્ટ ક્લાસ નવો ચા બને છે. તો નવો ચા પીને જવાનું થાય છે આપણે. એ પૂરા આપણે ચશ્મા લીધા, કેમ લાગે ચશ્મા? હા, તો બાઇક લઈ લીધી ને તો મેં કીધું ચશ્મા લઈ લઈને બાઇક ઉપર ફેરવા આપણે. ચશ્મા લીધા પણ બુલેટ નહીં લે. હા, બુલેટ નહીં લે. ચશ્મા લીધા પણ બુલેટ ન લીધી એમ ને? હા ભાઈ, આપણે ભાઈબંધે આપણે વાત કરતી હતી જ ખરેખર દિલને ટચ કરી જાય એવી. ચશ્મા લીધા પણ થઈ કે બુલેટ ન લીધી, ટુ વ્હીલ લીધી એમ. એટલે ભાઈ હવે બુલેટ લેવું ભાઈ ધીમે ધીમે. બુલેટ હોય તો ચશ્મા પહેરાય ને? હા હે, હા, શું વાત છે? ટુ વ્હીલ ઉપર નહીં ઓફિસ. ટુ વ્હીલ ઉપર ઓપે નહીં ભાઈ ચશ્મા ખરેખર. બુલેટ હોય ને તો જ ચશ્મા ઓપે, પણ ચશ્મા એવા છે એટલે કહેશો ને તું રિબેલના છે એટલે. એટલે ભાઈ આવું છે અમારે. આને બધી ખબર પડે જો કે ચશ્મા છે ને બુલેટ ઉપર જ પહેરાય. કાકા અત્યારમાં અહીં આવી ગયા. હા, બુલેટમાં વટ છે તમારો પટેલે. વટ નથી પાડવાનો ભાઈ, આપણે શાંતિથી રહેવાનું છે. વટ પાડવામાં ઘણા વખત વિખાઈ ગયા એમ જો. હાલો ભાઈ, આપણે ફાઇનલી ઓફિસે પૂગી ગયા. પાછળ કારીગર તો આવી ગયા છે. આપણે આપણી ઓફિસ ખોલીને આપણું કામ કરી દઈએ ચાલુ. આજે ભાઈ ફાઇનલી મીટિંગ થઈ છે, ચોપડા પડ્યા છે. એટલે કાંઈક નવું હોય છે આજે. બધા આવશે એટલે કંઈ વહીવટ થાય નવું શું કરવાનું છે. પીછી ચાલુ જ છે 99%. યસ, પીછી ચાલુ જ છે. ચાલો ભાઈ, આપણે આજે બીજી જગ્યાએ જવાનું છે. તો ભાગી, કેમ કે મજા નથી, થોડીક શરદી થઈ ગઈ છે. શરદી થઈ જાય ને એટલે મને છે ને તાવ આવી જાય, તરત જ નવું થઈ જાય છે. તો પેલા મારે દવા લઈને પછી જાઓ બીજી જગ્યાએ. તડકો એક તો બહાર ફૂલ હોય છે, એમાંય મજા બગડી ગઈ. આપણે જવું તો પડશે, એમાં તો કે હાલશે નહીં. સૂતા રહીને વધારે બીમાર પડી એની કરતાં હે ને કામે વયો જવાય. એટલે તાવને એમ થવું જોઈએ કે અહીં ક્યાં આપણે ભરાણા એમ. તાવે ઘા કર્યા જવા જોઈએ. અત્યારે થોડુંક માથું એવું દુખે છે. આખી રાઈટ નીંદર થઈ નથી એટલે થોડીક નીંદરે આવે છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે હુવાનું થતું નથી, હિંમત હારવાની થતી નથી. ચાલો જઈએ આપણે હવે બીજી જગ્યાએ. હેલો ગાઈઝ, થોડીક તબિયત ખરાબ હતી એટલે આજે આપણે બ્લોગ એડિટ કર્યો નથી અને હવે સૂઈ જવું છે. એટલે આપણે આ બ્લોગને અહીં એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાર સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે હું પહેલાં દવા પીને સૂઈ જાઉં નિરાતે અને મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.